આમ કહીને તમે તો વાયકણ આવીને બેસી ગયો શું છે? ખાવાય રહ્યો નહીં, દાળ ભાત ના ખાધા? ભૂખ નથી વાત આવી, પણ ખાવું પડે, ખાઈ લેવાનું ટાઈમો ટાઈમ વાયકણ તો ના હોય એટલે શું થાય ખબર છે? મોજા પડીએ પાછું બધું એમને ઊભું થઈ જાય કોમ. રોક શાંતિથી વિચારો કરે એમાં કોઈ આપવાનું નહીં, કોઈ જવાનું નહીં, જે છે બધું આપવું વારીએ જ છે. તો આટલો તો હું હાથું છું ને, પણ ખરેખર હું આ આશ્રમમાં મારા 2 માણસ એવો હતો તો એવાના ચહેરા ઉપર દુઃખ જ જતો નહીં. હું ઘણી કોશિશ કરી તમારા માટે. કોણ હવે તો ખોડિયું લઈ લે તો સારું બુધાભાઈ. હવે જીવનમાં ભગવાન મુદ કહો તમારું એ સારું કરશે કે તમે હવે ગયડા ગયડપણમાં આટલો આશરો આલ્યો છે અને આ ખોડિયું પણ મુદ કહો હાજુ પડી રહેશે ભાઈ. પણ શાંતા તારા જેવી એક હતી ગંગુ કરી. હા એ છેલ્લા મરી જાય ને મરી જાય મને દાડો હજી યાદ છે. સેવા કરે એટલે વાત છોડી દે, પણ મરી જાય વેકન રહી. પણ એને એક છોડીને એક છોકરો હતો, અંતિમ સંસ્કાર કરવા નતો આવ્યો. આ છોડીને છોકરો કરી મરી ગયો. ત્યાંથી મેં વિચારી લીધું કઈ વખત મારા પાન નહીં હોય ને તો વધારે માણસો નહોતો, પણ ત્યાંથી નક્કી કરી દીધું ગમે તે થાય. અમુક કદી કોઈને હું છોકરો કે કદી કોઈની છોડી નહીં વાપરવા દઉં. એટલે હું આ સુધી છે ને બધાને ત્યાંના છોકરાને પઠ્યામાં જ રહું. બુધાભાઈ આ તો બસ તારા અવળો પડે ને એટલે મા બાપના ઘેડાઘરના દરવાજા ઉપર પગ મેલવો પડે. મેં મારા મા બાપને કદી સાયો નહીં જોયો ને સોનતા, એટલે હું આ લોકોને બધો નોકન રાખું છું. વાત સાચી. અને હું બધાને મારો મા બાપ જ સમજું છું. હોય હું કહું ભગવાન તમને એવાના પુણ્ય તમને રડી ખવડાવતી હોય ને ભગવાન તમારા ઘેર તમારા છોકરોને છોડ્યો હો વરોનો કરણ કદી તમારા ઘરમાં કોઈ વાતની ખોટ ના પડવા દે બુધાભાઈ. સોનતા નિમિત્ત છીએ આપણો તો નક હાલવા વાળો તો છે ને ઓઠા ભગવાન ઉપર વાળો છે ને દોને કેટલું નહીં હાલતો આપણા આશ્રમમાં. હા કદી ખૂટ્યું જ નહીં મારા આશ્રમમાં, કદી ખાવાનું ના ખૂટે. એને ભગવાન પાછળ હાથ લોબા કરતો હોય અને રોહો નહીં આમ જુઓ હેડો ખાઈ લો ને આરામ કરો હોય, બેઠા બેઠા એકલું ના બેરાય તો પેલા બધા સિવાય કોમ કરે છે. બધું આમ ભેગો રહો તો વળી થોડું મનમાં શાંતિ થાય. તમે રોજ આવી રીતે એકલો બેસી દો, રોજ એકલો બેસી દો તો ચિંતા એમાં બધું શું બુધાભાઈ નહીં ટેન્શન નહીં. આ તો મનની વાતો કરે કે આપણે કે મારા 4 છોકરા મને ઘરમાં ખંટાતા હતા, પણ એ 4 છોકરાને ઘરમાં હું ના ખંટવાની. એ તો મને ખબર છે, પણ શું કરીએ કયો મને મારા ઉપર ઓ વિદ્દુ છે ઓ ભગવાન. ના રોહો નહીં, એ તો બધું સારું થશે. બરું મહારાજ બધું સારું કરશે. લેડો ખાઈ લેડો પેલી જોડો ખાઈ લેડો. આ તો મસ્ત અમે આ તો અમે બધું અમે જો તારાના જમાનામાં કોઈને મા બાપ રાખવો જ છે. જો એટલા દોથી અમને ઉપર વાળો અમારા જેવા માણસો મેકલા છે તે વળી અમે હાસવી ગયા. ભગવાન તો બધાનું સારું કરશે. શાંતા તમે તું ખાઈ લેજે જા અને પછી શાંતિથી ખાઈ અને પછી રાતી ભજન છે પાછો. આજે રાતી ભજન ગોઠવ્યો છે તાને, એટલે બધો બહારથી ભક્તો બધો સંતો બધો આવવાનો છે. એટલે રાતી આયોજન આપણા આશ્રમમાં લગાર રાખવાનું, લગાર પેલું ના લાગવું જો ભગવાન. આવા છોકરાથી ધરતી ઉપર મોકલ્યા છે, આવા મોણહોથી મોકલ્યા છે, પણ છોકરો નથી છોકરા બનતા ભૂલવ્યા અને મા બાપ વગરનાથી છોકરા બનાવ્યા. પણ હશે એ ભગવાન તારી લીલા હશે. હા તાણ બાબુ કેટલા કોમ પાછું બસ આટલે પહોંચ્યું. અસલ આ બધું છે ને જે છે ને આળો પડો છે ને એ અસલ વાળી કાઢો. એટલે રાતનું આયોજન વ્યવસ્થિત કરવાનું છે. અને પેલું ભજન ગાતો તો રોજ ગાતો તે ગાજે પાછો આજ રાતી. આજ તો ગયે ને તાણ બમ બનાટ ગાવાનું. રોજ પડતા બધું ચમકાઈ દઉં. એટલે રાગે કરો અને પછી ચા મેલો ને ચા બા પીને પછી કોમ કરો. હો પણ રાત પડતા આયોજન કમ્પ્લીટ જુઓ. અરે આયોજન તો બધું કરી દઈએ, બધું ચકાચક કરી દઈએ. બસ ચકાચક કઈ નાખો. ચાલુ કરો કોમ. હો અને રાગ કરો. મોદા ના પડો પાછા. આ કોઈના પગમાં રેતો નહીં ચોટો એવું કરીને મેળ દઉં. રાતી પાછા મોટા સંતો આવું છે તાને તમામ બધો જોવો પાછા આશીર્વાદ લેજો. અને તાને હે ભગવાન મેં એવા હું કરમ કર્યો તારે મારે હેરાન થવાનું થાય છે. છતાં છોકરે છતાં ઘરે મારે અત્યારે રખડવાનું થાય છે.
વડાભાઈ રોહન બંધ કરો ભાઈ. ખાઈ લેજો ખાવા લઈને આવે. ખાવાને હું તું નહીં ભાઈ હું કરે એ તો તમે રોવો છો મને ખબર પડે. તમારે દુઃખ છે મારે દુઃખ છે. દુઃખ વગર તો કોઈ આવી નહીં ભાઈ એટલું બધું મેકી લાયા કરો કે દુઃખ વગર તો કોણ આવ્યો કયો. ઘણું કાટું પડે પણ શું કરે છે હોભરો તો ઘર હોભરો છોકરો હોભરો શું ના હોભરો ખાધું ને પીધું શું કઈ જાય તો મારે કોઈ દુઃખ નહોતું પણ આ બાયડી તમને ખબર છે ને ઘરમાં બાયડી એટલું આપવું પડ્યું કરે કયો. છોકરો કીધું કરતો નહોતો. મારે તો છોકરો ભાઈ પી પીને ફરે બહાર ઘેર ઉપી ના પક્ષીએ ને તો મારે એમ કરે એ બધા એ ડખા જેવું કરે કયો. તમે આ મારા બેટો તમે આ જી સર જી ખાવાનું છે બટ ભાઈ રોવું છું ગોડો ભાઈ રોવું છું. રોવું છો ને રોવા શું આવે તમારા પાછું એ કદી મારા આગળ રોતા નહીં હું ના આવે એટલે રોવા માંડો છો મને એવું લાગે છે બોલો ના હા મારા આગળ બધા હસતા રહે અને હું જો કાગો પાછો છે ને એટલે બધા રોવે ચાલ રોઈએ છીએ રોવું શું કા પડે કયો હા નહીં બહુ દુઃખ છે વાયકન ત્યાં આપણે રોઈ એમ કયો બધું આલ્યું છે ગુરુ મહારાજને આપવાનું હું નહીં આલ્યું દુઃખ નહીં મમ્મા ઘર હોભરો ઘર તો જો છોકરો હોભરો બધું હોભરે બધું હું ના હોભરો પણ હું કા સંભળાઈએ આપણને ઘેરથી કાઢી મેલ્યા હોય બરાબર ઈવન આપણી ગરજ નહીં આપણે ઈવન પેટે પાટા બોધી મોટા કર્યા ને ખર્ચા કર્યા ને ઘણું ના કરવાનું કર્યું તો આવા સમય હોય આપણને કાઢી મેલ્યા તો પછી આપણો લુગવાનું ઠેકોણ ના હોય આપણો છોકરો નહીં નવો પહેલા તો મજૂરી કરી પછી ના થાય આપણે થાય પણ એ રોજ આવી રીતના રોવાથી કશું જવાનું નહીં કે કશું થવાનું નહીં એ કદી હોય આપણા પાન હમાસા લેવાય ના આવતા હોય તો આપણા હું કવા રોઈએ ભગવાન નામ ના લઈએ સેવા ના કરીએ આશ્રમમાં એટલા ટેન્શન છીએ પણ કોઈ સમાચાર નહીં લેતો કોઈ હમાસા નહીં લેતું જો આ જી છે જવાનું. સ્પેશિયલ જી ખાવાનું લાયા છે પડી નહીં મેળવાનું દીવા ભરવાના લક્ષણ આ ખાવાનું રાખો પૂરા તમે ખોકી છે હાવકા કેવા થઈ ગયા છો તમે તાન ખબરો રાતી પાછો ભજન છે ઓવર શું કીધું એટલે બધી વ્યવસ્થિત છે ને તૈયારીઓ કરવાની છે હજી તો મંદિરને પેલું લગાવવાનું છે શણગારવાનું છે બધું કરવાનું છે બધો દુઃખ ભૂલી દો ભગવાનનો ગુરુ મહારાજનો પ્રસંગ છે બરાબર એ તો આપણા દાડા કોક લાગશે ને આવા તો એવાના દાડા જરૂર રાખી પણ એવું નહીં વિચારવાનું તમારે કોઈને સહારો આલવાનો શું કીધું સારું એલો આમ ખાઈ લો અને દાળ ભાત ખાઈ લો હા થઈ ગયું હા હા તો જો ગોડા શું કઈ ગયા સારું તો તે તાન આ બુધો આપણો આશરો છે. બુધોભાઈ તો ભગવાનનો અવતાર કહેવાય ભાઈ આવડી મોટી સંસ્થા ચલાવો ને કેટલો બધો નાસો તાને પેલો માજી છે એટલું દુઃખ કરતો જ નહીં. એ બાપડો જબ્બર હતો તે યાદ તો નહીં. એમ નહીં આ બુધાભાઈ જેવા માણસો ના હોય ને તો ભાઈ આ મા બાપનું શું થાય મરી જઈએ મરી જઈએ આપણે તો વહેલા મરી જઈએ દેખ ખાઈ લે મેં થોડું આગળ પાછું તમને કોમ કરું છે જીત્યો બે ખોખું તમે ખોખું આમાં નીકળ્યું ખાધું પછી તને આલો ખાધું પછી હા વડાભાઈ ખટકો રાખજો કહું મહેમાન આવવાની તૈયારીમાં છું હવે ખાવાનું કરો હા બાબુભાઈ આજે તો પાછો ભજન છે ને એટલા ત્યાં પાછા મોટા મોટા આવતી ભજન ગાવાના નેતાઓ હા તારો પછી ભજન ગાવાના બાબુભાઈ સંતો આવશે સંતો બધા. આજ તો ભજન ગાવાનું મારે ભજન ગાવા બે લીધું ગાવાનું જ એક બે ભજન આવડું ને તો કઈ રીતે જવાનો આમ કો ના કહીએ બી આપણે આપણું સંગ નહીં ના ના ખતમ નહીં વડાભાઈ હા સંસ્થા આખી આપણી ને આપણું લેવા ના ગઈએ હા તારે હવે તું શાંતિ અરે હોય કીધું છે ને કે તું આપણે કઈ નાખીએ પછી શાંતિથી બેસી બરાબર આ તો હું પેલો સાધન આ બાજુ મૂકે તો એટલે વડાભાઈ આવું થાય તો હાર હોય ને
કોમ તો કરવું પડે ભાઈ, આપણે જ કરવાનું છે કે? કોઈ પટાઈ દેલી ચીરીજો લગાઈ ગઈ આપડા. હા હા, સીધી જો આપણે બે લગાવી આપણે 2 જણા. પેલી બાજુ પેટી હોય તો બાબુભાઈ હમણાં જો ને તો લેતા આવો તો હું લગાડી બાળું બધું. એની હોય ના હલકાવાય, આપણે ઉપાડી અને તમે કેરીને તને લઈ જાવ. આવો. તો પેલા ભાઈ હમણાં પેલા બાઈકો મેલવાનું છે ગોડાભાઈ, હા, ઈ કણ હરખું કર્યું છે? ઈકણ તો ટ્રેક્ટર વાળો પેલો જીપી વાળો કે આપણને તો બધું ઉડીને લઈ જવાનું છે, બધું સસ્તું સંપાઈ નાખવાનું છે. બધું તો કેવું લાગતું છે, જગ્યા લાગશે. હો અસર લાગશે. આ તો બાપુએ આપણે કેમ કે આપણા ભગવાન છે ભાઈ, હા, તાન આપણા ભગવાન છું. હું તો કહું ભગવાન એવાના છોકરાને 100 વરાનું કર અને બાપુ જેવા એવાના છોકરા પાડશું અને પાછળ આવો ગળો માઈત્રોની સેવા કરે. એ પુરાભાઈ હા, આપણા જેવો કેટલો હાસુ થઈ જાય. હા, આપણો વસ્તાર આપણો હું કોઈ એક માનો અત્યારે તો પેલા તો 10 સહીઓ હતો અને એક માઈત્રો 10 સહીઓ હાચવતો ને અત્યારે 10 સહીઓ એક માઈત્ર અત્યારે એક ચીજ નહીં, વડાભાઈ એક છોકરો હસો હોય તો વખો હોય છે ને હવે કેટલો હસું છે મારા તાણ પછી કેટલો હાસુ થી જોવાનું છે. આપણે તો આ કામ આપણે તો કોઈ ના કહેવાય. કોઈ ના કહેવાય. સાચું કોણ તો બેહો ગોડાભાઈ. આ તો વાતને બધું કોમ પતાયું. આ તો બધું બરાબર છે હોય તો આપણે કોમ કરીએ ને, અને કોમ કરે ને એમાં આપણે કોઈ પેલું છે નહીં. કંચા ઉપાડી 10 ઘઉં હેડી હોમાં ગોમ માથા હંચા મેલી સેવો વણવા જતી હતી. બોલો હેડી સંપલ તૂટી જાય એકી દાડા. હું વાત છોકરાનો પૈસો મજૂરી દે ખોલી શક્યો. તાણ હું તો તમને કહું ઈરાગ હતો ઈમાં ચશ્મા આયા કેટલા વાર વેખા કરી મજૂરી કરી છોકરાને તેડને આયા પણ અત્યારે શું કદર છે છોકરાને. હડો હું અમે જે થઈ ગયું કોઈ છેડી થોડું રોવાને. એમ તો તાણ 2 છોકરા તો અમારા છે, મેં કડિયા કોમ કરેલું છે. તાણ હું બચપન તમે કોઈ કુવા ગોદવાનું નતા કેતા એટલે કડિયા કોમ માં એવું પેલા એમ તો કડિયા કોમ કરેલું, કુવા ગોડેલા કોમ તો બધો ઘણો કર્યો. એમને વેઠો કરીને છોકરા પહેણાયા છે. અત્યારે તો પૈસા આટલા ભાડે ને તો આમ કેમ થઈ જાય. એ વખત તો પૈસો એટલે કોઈને ખબર જ ના પડતી વાત. વડાભાઈ એમ કરીને છોકરો મોટો કરે તો કયો તોય જો ફોન છે. મારી તો હું વાત કરું કે ગંદ બજારમાં કોથરા ઉપાડતો હું અને છોકરા 2 પૈણા અને ચેરી 2 સોરીઓ પૈણા. અડધી રાતે સુધી કોથરા ઉપાડી મજૂરી એટલી કરી ને કે આખું ગોમ જમાડ્યું તું મેં. છોકરા મારા ના થે અને કોઈ બાતચીત નહીં રાખ્યું. અવસરમાં તો છોકરાએ કીધું કે મારે વરઘોડું કરવો તો વરઘોડું કરી આલી. ત્યાં રાતીમાં ડીજે રાખું ડીજે રાખી આલી. તો મારું આટલું લગી રહ્યું અને ના રાખ્યું. એટલે તો ભાઈ છોકરાએ જોવાના આયા, છોરીઓ જોવાના આવી. વાત સાચી. આપણે કહીએ કે બાબુભાઈ બોલો આપણા પેટના ચીરા હોય આવું કરું એટલે આપણને આપણા મનકામાંથી મોહ ઊભો થઈ જાય. એમ થાય મોહ કના ઓલે છે બધું. એ તાણ હું ઈવાનું કરીને તો રસિક તાણ આપણે તો અમે જીવવું કેટલું તાણ ખાવું થોડું જફા ગણી. એવી મજૂરી અત્યારે કરે ને તો હમુના ઘર ના પાડો. ઘર હું વાત કરો તો કશું ખાવા ના પાડે, તેમાં રોટલો ના પાડે ને એવી મજૂરી. આજ મજા આવી લાગે છે. બોલો મુયાદ મને શાંતિ મળી ખરેખર. પાણી પીવો. આ મારી મળીને જે કોમ ચાલી છે એટલે સરસ મજા આવી ગઈ. બાપુ પેલી બાજુ આપણે બધું હરખું કરી દીધું ને હવે આટલું મેં કીધું રાતે પેલા સાધન આવે કે આપણા પાર્કિંગ છે. મોડી દીધી ને આ બધું ભેગું કરીને મિલી લગાડી બારી. કશું વધુ નહીં, બધું તૈયાર કરી નાખો. રાગે કરો, કોઈ ઉતાવળ નહીં. હજી વાર છે કોટભાઈ. આપણે જેટલું હોશ કર્યું થઈ જાય. બધાને પેલા પીળા જબ્બા લાયા છે ને એ બધાને પહેરવાના છે. ના ઈવાન તો સાડી છે, સાડી વાળી છે પેલા. અને જે આવડી ભજન ગાવાનો, બેહવાનું, હરી ઓમ હા તું રહેવાનું. એમ કરીને ભાઈ બધાનું મન રાજી રહે એટલે આપણે જીવ. તમે હતો રહ્યો ને એટલે આખો આપણે થોડું હમું રોવાય. હું જઉં છું ધન સેવન માઇત્રો ને ઓફિસમાં બેહું છું. થોડું કોમ બાકી છે. તમે શાંતિ પટાવો. પહેલા કોમ કરો. હસતા રહેજો. બાપુ હા ભગવાનના મોણા તમે ખરા બોડી લઈ
કેમ વાળો હા રે તો ઓળો ઓળો બધું પતાઈ દઈએ બેરે દાડો નહીં આ મિલજો બાટલો મિલજો ઓરા ભાઈ ના યાદ છે મને યાદ છે તમે આમંત્રણ આપ્યું હતું તે તારે બધો ગાડી 2 ગાડીઓ લઈને આવવાના છીએ અરે બધો આવશે ને જમશું કાંઈ ચિંતા કરો છો તમે આમંત્રણ આપ્યું હોય ને ના એ ચાલે અને હા તો કશું વાંધો નહીં હો અમે આવી જઈશું કાલે બપોરે બધો લઈને આવે બધોને હા કોઈ ટેન્શન નહીં ચિંતા ના કરો અરે ના એવું સન્માન સાદર હોય એવું ના નહીં એવું કશું કરવું નહીં અમે આવી અને જતા રહો હા હા શું આવ્યું છે આવો અંદર આવો ગેટ ખુલ્લો જ છે આવો આવો જય માતાજી જય શું બનાવું શાંતિ ભેગા થવા આવ્યા હતા કોઈ હવે થોડું કોમ આવ્યો તો તમને ભેગા થવું હતું વિડીયો રોજ જોઉં છું તમારા ફોનમાં એવું એમ હવે જબરજસ્ત તમે આશ્રમ ચલાવો છો વિડીયો ખરેખર જેનું કોઈ નહીં જેનો મા બાપ નહીં ને એવાની સેવા તમે કરો છો ને એનાથી મોટું કોઈ પુણ્ય જ નહીં ના અમે આપણ તો ભગવાનની દયાથી બધું ચાલે જાય છે અને અમુક આવા વળી ગોમના છોકરા તો વળી વિડીયો બનાવીને મેકો શું હતો છે સારું કહેવાય સરસ કામ કરો છો શું હાલ તો બધો શાંતિથી ઊંઘે છે ને ફરતી ઊંઘ ખાસું મોટું છે ને ખાસું આશ્રમ તો મોટું છે 8 વીઘો જોયું મેં હા ખાસું મોટું તે લોબનથી આવ્યું છું વિજાપુરથી એવું એમ? ઓહો ના સરસ સરસ રોજ વિડીયો જોતો અને શાનની ઈચ્છા હતી કીધું જવું છે પણ ટાઈમ જ ના મળતો ઘણા આવે આવી રીતના દાડામાં એક બે જણા તો ફરજિયાત આવે હા? 1-2 જણા ના, આવું ફરજિયાત પણ કોમ સારું છે કોઈ ખોટું કોમ નહીં આવે. અડગે ખોટું કામ એટલે પુણ્યનું કામ છે ભાઈ જુઓ પેલું તો આટલું બધું હેન્ડલિંગ કરવું એટલે હા અને જો પોતાના મા બાપને કદી પરછાયો ના જોયો હોય એ વ્યક્તિને ખબર હોય કે મા બાપની વેલ્યુ શું છે વાત સાચી હા બાકી તો આપણને જેવું કોઈ નહીં અને આ ખાલી તમે આશ્રમમાં મા બાપને રાખો છો કે આ રીતે તમે કોઈ હોય જ ના તો એને જોઈ જો બિચારો તાને. એવું છે બધું હવે ઘણી જગ્યાએ બધું ચાલતું હોય છે આવી રીતના હમ. આપણા ચાલે છે તે બધું આવું છે યાર નવો એડમિશન આવે જ હોય છે બરાબર હમ. દાડાનો 10-15 તો આવું જ છું વિડીયો જોઉં છું હા. વચ્ચે એક પર 15 જણો આવ્યો આ નવું આમ તો છોકરા આવ્યા હતા વચમાં 2 છોકરા આવ્યા હતા તમારા જેવડા છોકરા હતા તે મેં ઇવન પ્રેમથી સમજાયા મેં કહું તમે તો ભાઈ મજૂરી કરી શકો એવા છો ઘર ચલાવી શકો એવા છો તમારું જીવન પૂરું કરી શકો એવા છો ઓય મારા તો છે ને ગયડો મા બાપની જરૂર છે મારે એ વાત કઈ વાની હું સેવા કરીએ હા, ઈવાની જ થાય સેવા. અમે ઈવાને પેલા તો છોકરા બધા અમે દુનિયામાં કેટલી નોકરીઓ અને મજૂરી કેટલી કરવાની જેટલું કરવું એટલું છે તે કરે યાર જાતે હા વાત સાચી. આ તો જેમ ભાઈ આગળ વધતું જાય એમ બધું આગળ હેડ્યું જાય છે જુઓ ના ના પણ બધું હેડ્યું જાય એકબીજાને સપોર્ટ થી લ્યો અને ગરુ મહારાજની દયા છે જુઓ 50,000 રૂપિયા છે તમે તારા ગરીબોમાં વાપરજો બરોબર હમ. જે ફૂલની પોખડી જે દાન મળ્યું એમ એ આલ્યું છે નિશાનની ઈચ્છા હતી કીધું જે પદ પછી આલું આ તો જુઓ ગરુ મહારાજની દયા છે તમારા જેવા ખરેખર ભગવાન બનીને આવું છે બધા એમ દાન બધા કરવા આવું છે યુવાનો હું બધાને માન સન્માનથી દાન આલે છે કમ્પ્લીટ આલે પણ યુવાનો આપણે સમારંભ ગોઠવ્યો છે બરાબર તમારું નામ બોમ લખાઈ જશે અને થોડા દિવસમાં 1 મહિના પછી એક પ્રોગ્રામ ગોઠવ્યો છે જેને આપણો આશ્રમમાં દોન આલ્યું છે ઇવન સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવશે અને સાલ ફૂલ નહીં તો ફૂલની પોકળીથી સ્વાગત કરવાનું છે બરાબર અને આ દોન તમારું ખરેખર અવર્થ નહીં જવાનું તમે આમાં વાપર્યો છે 5 રૂપિયા વાપર્યો છે તો ભગવાન એનો ડબલ કરી નાખશે તમને આવી જગ્યાએ વાપરવું ને એટલે ખરેખર મોટું જંગ ના મારા શાનની ઈચ્છા હતી આવવાનું પાછી 1 મહિનાથી આવું કરી દે તો પણ હારું મારે તો મોટા પાયે લાઇટ ડેકોરેશનનું છે મોટા પાયે હા. લાઇટિંગ મોટું કરું છું ના બરાબર અમુક ઘરો મહારાજ છે ને એને 3 ગણું કરી છે આજનો કાળિયાનો અવાજ હોય એવું લાગે કાળિયાનો અવાજ ખરેખર એમ, મને તમે આ દાન આપ્યું છે ને, એ ખરેખર આ 5,500 રૂપિયા હોય, આ આશ્રમમાં જ લખાવવાળા છો. એ તો હાલ 50 આલ્યા પરવડી જો ધંધો લાઈટ નો થોડું સારું એક્શન તો બીજા 50 આલી છે બે ભાઈ હશે ખરેખર એમ, તે તાર કોઈ નહીં. આપણે હું પૈસા સેવા જ કરવી છે અને આ તમારું જ છે. તાને. જો આ અને મારા- સેવામાં હેડે એટલે બહુ થઈ ગયું પુણ્યનું કોમ જ મેં નાખ્યો
ખરેખર પણ એ મહત્વનું એ નહીં કે કેટલા પૈસા આવ્યા છે, પણ આટલા સુધી તમે પૈસા લઈને આયા એ જ મહત્વનું. એટલે કોઈ ચિંતા કરવાની નહીં. તો બધું તો ઓટો મારે હોય છે પહેલા પહેલા કોઈ ચિંતા આપણે જે તારીખ તો કોઈ પ્રથમ થાય એ 12મી તારીખ અને 5મો મહિનો છે. પણ તમારે સ્પેશિયલ ફોન કરવા માંગે ને આમાં અરે ગાડીઓ જ છાતો ના ના હારું કોમ કરે ગાડીઓ જ પાણીનો ટેન્કર છે ને તેના એક વખત ભેગી તો વખાણવાનું. ના કોમ હારું કર્યું તો બધું જે ઉપાડી છે ને તમે ખરેખર આપણો ગમો બેટા મારો છોકરો આજુ શું બેટા તું હા ઓ બાપ મારો જીઓ બાપરે મારો છોકરો કોઈ ખર્ચો ક્યાં તું હા સંતાબેન છોકરો છે તમારો? મારો છોકરો છે હા? આ મારો મારી માં છોકરો. થાકી. હા? આ તમારી માં છે? ઓ મારી માં તો ખરેખર ખરેખર તમારી માં મહારાજ હોય કે ને? મારી માં હોય રહેશે. મને એ ખબર નથી કે મારી માં હોય છે. તમને તમારી માની ખબર જ નહીં તમારી માં છે? ના મારા માનું ઘર સુધી જતો ખાસો ટાઈમ થઈ ગયો. રોજ યાદ કર્યો, રોજ રોવું છે કે મારો છોકરો કરીને રોજ રોવું. ખરેખર એ બોને હું મારા માની યાદ ભેગો થઈ ગયો. રોહિત ચિંતા કરીને તું તારો કર તમારો છોકરો તો સારો છે, બરાબર. તમે હા. અહીંયા સેવી ના આવ્યો મને ખબર નહીં, પણ આ છોકરો તમારો 50,000 રૂપિયા લઈને આવ્યો છે અને સુખ શાંતિથી તારા મળ્યો છે તે જો તમારે જવું હોય તો ના હં? હોય જ રાખો. કેમ ભાઈ ના એટલે આમાં તમને કેટલા સમય મળ્યો છે, તમે આવા દાનવીર વ્યક્તિ છો અને આવી આપણો ઘેડી માં આપણો જો રોતી હોય ને આપણા આગળ હોય રહી શરમ આવે આપણે. વાત બહાર સાચી. નહીં જવું વાત સાચી બાપુ તમારી, પણ મારા પૈસા એ ઘણા છે, મારા મા ઉપર પ્રેમે મને ઘણો છે. એવું નહીં કે મારે નફરત છે, પણ એક જ કારણ છે મારે. હમ. મારા ઘેર બહેરું રહ્યું ને એને મારા મા બેન મેળ આપતો નહીં. હમ. બરાબર. દારો ઉગન 2 જણો લડે છે. દારો ઉગન 2 જણો લડે એટલે એક દારો મારા બાયડીએ મને એવું કીધું કે ક્યાં તો તમારે માને રાખો તો ક્યાં તો મને મારા પિયર મેકી દો. બે હમાંથી એક જ રાખો. કે એ દારા મારા મા ઘર છોડીને જતી રહે. તો મારા ભાઈ માં ઘર છોડીને જઈશ, આટલો સમય આટલા વર્ષ વીતી ગયો છે, તો અમો તો જો તમારી પત્ની પણ અમો સ્વીકારી લે છે, માની લે છે, બરાબર. અને આટલો સમયથી અને આટલું હોશિયાર વ્યક્તિ છે ને ખરેખર કે આખો આશ્રમનું એક પણ કોમ ઊભું નહીં હોવાનું. બોલો. વાત સાચી બાપુ, પર હમણાં હું ઘેર લઈને જાઉં ને તો હમણાં હાલ પેઢી મારા ગળો પે બોલો બાપુ હાલ મારા ઘેર ઝઘડા ચાલુ થઈ હું કોમ કરું જાય. એનાથી હું 2 ગણું કોમ વધારે કરે બાપુ, પણ તું ચિંતા કરે. મને ઓય રવા દ્યો. અરે હું મારા તમારે કદી છોકરાના ઘરમાં મારા આગ નહીં લગાડવી. હું કદીએ તમને મારો જીભ કપાઈ જાય તો એ દાડાથી મારો એવો દાડો કદી એવો મોટામાં શબ્દ નીકળે કે હોયથી બહાર નીકળો. અરે હું તો બધા વ્યક્તિઓને દુનિયાના શેડેથી હોય આવીને રહેશું, હું શું કાઢ્યો બહાર કાઢો, પણ તમારો છોકરો દાન લઈને આવ્યો હતો અને વૈકન તમે મળ્યો એટલે હું કીધું તમને મારા જવાનું. છોકરાના ઘેર ઘણું સુખ બાપુ. નહીં લઈ જવાનું ના તો એવાનું વાંચ રાખો. આ તમારું દાન તમને પાછું ખરેખર એમ કેમ આ દાન સ્વીકારી જ નહીં શકો પેલા તો. કેમ બાપુ? ના આ કશા કોમનું નહીં. બાપુ ના આશ્રમમાં બાપુ. ઘણો માણસો બાપુ ઈવનમાં જ રાખશે. રાખો. એ હું બધું કરે મજૂરી કરે પણ આ દાન મારા કોઈ કોમનું નહીં. જે વ્યક્તિ પોતાની માને જો ઘરમાં ના રાખી શકતું હોય ને ભાઈ, તો આ દાન છે ને દાન મારા માટે હરામ સારી. હું તમને વાત આ ચોખ્ખું કહું છું, લઈ જો આ દાન અને છે ને આ પૈસા રહ્યા ને તમારી પત્નીને હારી ગાડીઓ લઈ આવજો ભાઈ. હો આ માને કે આ આશ્રમના આ પૈસાની કોઈ જરૂર નહીં. આ તમને ભલે કાઢવું પડશે પણ હું એટલું જ કહું છું કે જેના ઘેર માન આપવું હોય ને એના ઘેર કશું ના આવે. તે તાર માફ કરજો બાપુ, જેવી તમારી ઈચ્છા. બસ એટલે બા હું જાઉં, મારો જો ટાઈમ નહીં. ચાલો તો ના હો હાર સુખ શાંતિ રહેજો મારા વીરા. હાર અને હું આવ્યો હો તને ભેગો થવા ચિંતા કરી. ના બેટા હું તને જોઈ હા એ તમે ભેગો થવા હશો પણ એ વ્યક્તિ જોઈએ નહીં. આવજે માં હો. તું હાચવજે ને ઘેર મારો છોકરો ને હાચવજે બેટા. હા. હો વીરા. રોહો નહીં રોહો નહીં, ટાઈમ નહીં સોનતા કોઈના પાહન ટાઈમ નહીં, પોતાની મા પાહન બેહવાનો ટાઈમ નહીં. તમે રોજ રોતો હું તમને કહેતો ને, તમે રોજ પેલા વલ્લાને પાસે બેહીને તમે રોજ છોકરો કરીને રોતો, પણ હું તમને શું કહેતો કે હું કોઈ કોમનો નહીં. તમે જે તમે વેડફો છો ને એ ખરેખર એક મંદિરના ગુરુ મહારાજના ચરણોમાં કરવાની જરૂર છે. છોકરોને કોઈ નહીં પડી તારે એવાનું કહો ભાઈ
માય માં ભગવાન મને ખબર ના કરે મારા જીવો ખબર ના કરે ભગવાન મારા છોકરાને કદી દુઃખ ના પડવા દેતો મારું તો મોહ ભગવાન આવજે બેટા ઘરની માને આપણે રોતી મેલીને જો મંદિરની માતાને સુંદરી ચડાવીએ ને એ દાડો કોઈ યોગ્ય નહીં. કદી કોઈ સુખી ના થાય, કોઈ કદી છે ને કદી કશું ના થાય. મિત્રો આ વિડીયો જોઈ અને તમે પણ વિચારજો કે આપણો મા બાપ રહ્યો ને ભગવાન છે આપણા માટે. એવો સમય કાઢ્યો છે ને તમારા માટે. એવો કદી સારું લુગડું ને સારું ધોન કદી ભાડ્યું નહીં છોકરો માટે. અને તમે આજ તમારા ધંધા, આપણા રૂપિયા, આપણો બૈરો, આપણો છોકરો એ બધું આપણને બહુ પહેલું દેખાય. પણ આપણી માન આપણો બાપ છે નહીં દેખાતો કે જેના દુનિયામાં આપણને જે રીતે આપણો છોકરાનો આપણો બહેરો દેખાતો હોય ને એમ કદાચ તમારા મા બાપે એવું વિચાર્યું હોત ને કે એમને એમનું જ બધું એમનું જ દેખાય તો આપણે કદાચ આ જગ્યાએ ના હોઈએ. હા, અને રૂપિયા બધું મહત્વનું નહીં રહેતું. બરાબર, આપણા ઘરમાં આપણા મા બાપનું તો ઓછામાંથી પાણી પડે ને તો પછી ઘર છે ને ઘર ના કહેવાય. ઊંચું ના આવે કદી મા બાપને કદી આપણે હેરાન કરીને કદી આપણા ઘરમાં સુખ ના વાળી શકીએ. તો આની અંદરથી વિચાર જેવું ભાઈ મા બાપને દુઃખ આપીને કદી આપણે સુખી ના રહીએ કે જીવનમાં બધું હાચવજો, પતિને હાચવજો, પરિવારને હાચવજો, પણ પહેલા મા બાપ. પત્ની તો એના મા બાપ તો હાસવ છે પાછી. હા, એટલે તમે વિચારજો. દરેક સ્ત્રીની વાત, દરેક સ્ત્રીને કદાચ મમ્મી પપ્પા વાલા હોય ને તો થોડી વાર માટે જગ્યા બદલીને કદાચ વિચારે ને તેને હાવ હારા એ વાલો જ લાગે. પણ વિચારવાની જરૂર. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.